ભગવાન ભોલેનાથ की जय। શિવ મહાપુરાણ ને આગળ વધારીએ। આપણા હૃદય કમળ ઉપર ભગવાન શિવજીને આવાહન કરીએ અને તેઓ આપણને આ કથામાં આગળ પ્રેરણાઓ કરે। શાંતમ પદ્માસનસં શશિધરમુકુટં પંચવક્त्रं ત્રિનેત્રं શૂलं વજ્રં ચ ખડ્ગં પરશુભેદં દક્ષભાગે વહન્तं નાગં પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભं પાર્વતીશं નમામિ। આવાહનम् આવાહયામિ, આસनं સમર્પયામિ, પાદ્યોપાદ્યं સમર્પયામિ, અસ્ત્યોર્ઘ્યं સમર્પયામિ। પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ। શ્રી પંચાક્ષરથી એમની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય। મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય। શિવાય ગૌરી વદનાવૃષુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય। વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય। યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ અકારાય નમઃ શિવાય। પંચાક્ષરમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધौ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સ મોદતે। ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપસંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય। જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય। નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય। આપણે જોયું કે વારંવાર દૈત્યો માનવ અને દેવોને હાનિ પહોંચાડતા હતા, ઋષિમુનિઓને હાનિ પહોંચાડતા હતા। એમનાથી કાયમ માટે છુટકારો મેળવવા બધાએ વિનંતી કરી બ્રહ્માજીને। બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ ભગવાન શિવની આરાધના કરી। 1000 કમળ પુષ્પથી ભગવાનનું પૂજન કર્યું। આ મોટા પૂજનમાં સહસ્ત્ર નામથી, ભગવાનના સહસ્ત્ર નામથી પૂજન ચાલુ છે। 137 નામ આપણે ગયા વખતે ભગવાનની વિશિષ્ટતાઓ દર્શાવતા નો અનુસંધાન મેળવીને હવે આગળ વધીશું। ભાગ 9 નામ રૂપ ઝુંઝવા। ધાતુ ધામા ધામ કરઃ સર્વગઃ સર્વગોચરઃ બ્રહ્મ સૃગ્વિશ્વ સૂક્ષ્મ સર્ગઃ કર્ણિકા કારપ્રિય કવિ। 138 ધાતુ ધામા વિશ્વનું ધારણ પોષણ કરવામાં સમર્થ તેજવાળા એવા। 139 ધામ કર તેજની સૃષ્ટિ કરવાવાળા એવા। 140 સર્વગઃ સર્વવ્યાપી
141 સર્વગોચર બધામાં વ્યાપ્ત. 142 બ્રહ્મસુખ બ્રહ્માજીના ઉત્પાદક. 143 વિશ્વસુખ જગતના સૃષ્ય. સર્ગ સૃષ્ટિ સ્વરૂપ. 145 કર્ણિકાર પ્રિય કરણના પુષ્પને પસંદ કરવાવાળા. 146 કવિ ત્રિકાલદર્શી. શાખો વિશાખો ગોશાખ શિવો વિસગનુત્તમ ગંગાપ્લવોદકો ભવ્ય પુષ્કલ રથપતિ સ્થિર. 147 શાખો કાર્તિકેયના નાના ભાઈ શાખ સ્વરૂપ. વિશાખા સ્કંદના નાના ભાઈ વિશાખા સ્વરૂપ અથવા વિશાખા નામે ઋષિ. ગોશાખ વેદવાણીની શાખાઓનો વિસ્તાર કરવાવાળા. 150 શિવ મંગલમય. 151 વિષગ્નુત્તમ ભવરોગનું નિવારણ કરવાવાળા. વૈદ્યો દ્રગ્નિયોમાં સર્વશ્રેષ્ઠ. ગંગા પ્લવોદક ગંગાના પ્રવાહરૂપ જળને માથે ધારણ કરવાવાળા. 153 ભવ્ય કલ્યાણ સ્વરૂપ. પુષ્કલ વ્યાપક. સ્થપતિ બ્રહ્માંડ રૂપી ભવનના નિર્માતા. 156 સ્થિર અચલંચલ. વિજિતાત્મા વિધેયાત્મા ભૂતવાહન સારથિ. સગણો ગણકાયશ્ચ સુકીર્તિશ્ચિન્ન સંશય. 157 વિજિતાત્મા મનને વશમાં રાખવાવાળા. 158 વિધેયાત્મા શરીર મન અને ઇન્દ્રિયોથી પોતાની ઈચ્છા અનુસાર કામ લેવાવાળા. 159 ભૂતવાહન સારથિ પંચ ભૌતિક રથ શરીરનું સંચાલન કરવાવાળા બુદ્ધિરૂપ સારથી. 160 સગણ પ્રથમ ગણોની સાથે રહેવાવાળા. 161 ગણકાય ગણ સ્વરૂપ. 162 સુકીર્તિ ઉત્તમ કીર્તિવાળા. 163 છિન્ન સંશય સંશયોને કાપી નાખવાવાળા. કામદેવ કામપાલો ભસ્મોદ ધુલિત વિગ્રહ ભસ્મપ્રિયા ભસ્મશાયી કામી કાંત કૃતાગમ. કામદેવ મનુષ્ય દ્વારા અભિલષિત બધી કામનાઓના અધિષ્ઠાતા પરમદેવ. 165 કામપાલ સકામ ભક્તોની કામનાઓ પૂરી કરવાવાળા. 166 ભસ્મોદ્યુલિત વિગ્રહ પોતાના શ્રી અંગોમાં ભસ્મ રમાડવાવાળા. 167 ભસ્મ પ્રિય ભસ્મના પ્રેમી. 168 ભસ્મશાયી ભસ્મ પર શયન કરવાવાળા. 169 કામી પોતાના પ્રિય ભક્તોને તારવાવાળા. 170 કાંત પરમ કમનીય પ્રાણ વલ્લભરૂપ. 171 કૃતાગમ બધા તંત્રશાસ્ત્રોના રચયિતા. સમાવર્તો નિવૃત્તાત્મા ધર્મ પૂજ સદાશિવ. અકલ્મષ સ્વસ્તુર્બાહુ દુર્વાસા દુરાસદ. 172 સમાવર્ત સંસાર ચક્રને સારી પેઠે ગુમાવવાવાળા. 173 અનિવૃત્તાત્મા બધે જ વિદ્યમાન હોવાના કારણે જેનો આત્મા ક્યાંયથી પણ હસ્યો નથી તેવા. ધર્મપુંજ પુણ્યની રાશિ. 175 સદાશિવ નિરંતર કલ્યાણકારી. 176 અકલ્મય પાપ રહિત. 177 ચતુર્બાહુ ચાર ભુજાધારી. 178 દુરાવાસ જેને યોગીજન પણ ભારે કઠિનાઈથી પોતાના હૃદય મંદિરમાં વસાવી શકે છે એવા. 179 દુરાસદ પરમ દુર્જય. દુર્લભો દુર્ગમો દુર્ગ સર્વાયુધ વિશારદ. અધ્યાત્મ યોગ નિલય સુતંતુ તંતુર્વર્ધન. દુર્લભ. 180 દુર્લભ ભક્તિહીન મનુષ્યને કઠિનાઈથી પ્રાપ્ત હોવાવાળા. 181 દુર્ગમ જેની નિકટ પહોંચવું કોઈ પણ માટે કઠિન છે એવા. 182 દુર્ગહ પાપ તાપથી રક્ષા કરવા માટે દુર્ગરૂપ. 183
સર્વ આયુધ વિશારદ, બધા અસ્ત્રોના પ્રયોગની કળામાં કુશળ. 184. આધ્યાત્મ યોગ નિલય, આધ્યાત્મ યોગમાં સ્થિત. 185. સુતંતુ, સુંદર વિસ્તૃત જગતરૂપ તંતુવાળા. 186. તંતુવર્ધન, જગતરૂપ તંતુવાળા. 186. તંતુવર્ધન, જગતરૂપ તંતુને વધારનારા. સુભાંગો લોક સારંગો, જગદીશો જનાર્દન, ભસ્મ શુદ્ધિ કરો, મેરુ રોજસ્વી શુદ્ધ વિગ્રહ. 187. શુભાંગ, સુંદર અંગવાળા. 188. લોક સારંગ, લોક સારગ્રાહી. જગદીશ, જગતના સ્વામી. 190. જનાર્દન, ભક્તોની યાચનાનું અવલંબન. 191. ભસ્મ શુદ્ધિકર, ભસ્મથી શુદ્ધિનું સંપાદન કરવાવાળા. 192. મેરુ, સુમેરુ પર્વતના સમાન કેન્દ્રરૂપ. ઓજસ્વી, તેજ અને બળથી સંપન્ન. શુદ્ધિ વિગ્રહ, નિર્મળ શરીરવાળા. અસાધ્ય સાધુ સાધ્યશ્ચ, ધૃતમર્કટ રૂપ ધ્રુક. હિરણ્ય રેતા પૌરાણો, રીપુજી વહરો બલી. 195. અસાધ્ય, સાધન ભજનથી દૂર રહેવાવાળા લોકો માટે પણ અલભ્ય. 196. સાધુ સાધ્ય સાધન, ભજન પરાયણ સત્પુરુષો માટે સુલભ. ભૃત્ય મર્કટ રૂપ ધ્રુક, શ્રીરામના સેવક હનુમાનજીનું રૂપ ધારણ કરવાવાળા. 197. હિરણ્ય રેતા અગ્નિ સ્વરૂપ. પૌરાણ, પુરાણો દ્વારા પ્રતિપાદિત. 200. રીપુજી વહર, શત્રુઓના પ્રાણ હરી લેવાવાળા. 201. બલિ, બળશાળી. મહાક્રદો મહાગર્ત, સિદ્ધ વૃંદાર વંદિત. વ્યાઘ્ર ચર્માંબરો, વ્યાલી મહાભૂતો મહાનિધિ. 202. મહાકંદ, પરમાનંદનું મહાસરોવર. મહાગર્ત, મહાન આકાશરૂપ. 204. સિંધુ વૃંદાર વંદિત, સિદ્ધો અને દેવતાઓ દ્વારા વંદિત. 205. વ્યાઘ્ર ચર્માંબર, વ્યાઘ્ર ચર્મને વસ્ત્ર સમાન ધારણ કરવાવાળા. 206. વ્યાલી, સર્પોને આભૂષણની જેમ ધારણ કરવાવાળા. 207. મહાભૂત, ત્રણેય કાળમાં કદી નષ્ટ ન થવાવાળા મહાભૂત સ્વરૂપ. 208. મહાનિધિ, બધાનું મહાન નિવાસ સ્થાન. અમૃતો અમૃતા સોમૃત વયુ, પાંચજન્ય પ્રભંજન, પંચવિશતીતત્વસ્થઃ, પારિજાત પરાવરઃ. અમૃતાસહ, જેની આશા કદી વિફલ નથી એવા અમોઘ સંકલ્પ. 210. અમૃત વયુ, જેના ક્લેવર કદી નષ્ટ નથી એવા નિત્ય વિગ્રહ. 211. પાંચજન્ય, પાંચજન્ય નામે શંખ સ્વરૂપ. 212. પ્રભંજન, વાયુ સ્વરૂપ. 213. પંચવિંશતિ તત્વસ્થઃ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, ચક્ષુ, સ્તોત્ર, ઘ્રાણ, રસના, ત્વક, વાક, પાણી, પાદ, ઉપસ્થ, મન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 24 જળ તત્વો સહિત 25મો ચેતન તત્વ પુરુષમાં વ્યાપ્ત. 214. પારિજાત, યાચકોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પવૃક્ષ રૂપ. 215. પરાવરઃ, કારણ કાર્યરૂપ. સુલભઃ, સુવ્રતમ, સુરો બ્રહ્મદ નિધિર્નિધિ. વર્ણાશ્રમ, ગુરુર્વર્ણિ. શત્રુંજિત છત્રુતપનઃ. 216. સુલભ, નિત્ય નિરંતર ચિંતન કરવાવાળા એકનિષ્ઠ શ્રદ્ધાળુ ભક્તોને સુગમતાથી પ્રાપ્ત હોવાવાળા. સુવ્રત, ઉત્તમ વ્રતધારી. 218. સુરઃ, શૌર્ય સંપન્ન. 219. બ્રહ્મ વેદ નિધિ, બ્રહ્મા અને વેદના પ્રાદુર્ભૂનું સ્થાન. 220. નિધિ, જગતરૂપી રત્નનું ઉત્પત્તિ સ્થાન.
221 વર્ણાશ્રમ ગુરુ, વર્ણો અને આશ્રમોના ગુરુ. 222 વર્ણી બ્રહ્મચારી. શત્રુજીત અંધકાસુર આદિ શત્રુઓને જીતવા વાળા. 224 શત્રુતાપન શત્રુઓને સંતાપ દેવા વાળા. આશ્રમ ક્ષપણ ક્ષામો જ્ઞાનવાન મલેશ્વર. પ્રમાણભૂતો દુર્જ્ઞેય સુપર્ણો વાયુવાહન. 225 આશ્રમ બધાનું વિશ્રામ સ્થાન. 266 ક્ષપણ જન્મ મરણના કષ્ટોનો મૂલોચ્છેદ કરવા વાળા. 227 ક્ષામ પ્રલય કાળે પ્રજાને ક્ષીણ કરવા વાળા. 228 જ્ઞાનવાન જ્ઞાની. 29 અમલેશ્વર સ્થાવર પદાર્થોના સ્વામી. 230 પ્રમાણભૂત નિત્ય સિદ્ધ પ્રમાણરૂપ. 231 દુર્જ્ઞેય કઠિનતાથી જાણવા યોગ્ય. 232 સુપર્ણ વેદમય સુંદર પાંખવાળા ગરુડ રૂપ. 233 વાયુવાહન પોતાના ભયથી વાયુને પ્રવાહિત કરવા વાળા. ધનુર્ધરો ધનુર્વેદો ગુણરાશિ ગુણાકાર. સત્ય સત્ય પરો દીનો ધર્માંગો ધર્મ સાધન. 234 ધનુર્ધર પિનાકધારી. 235 ધનુર્વેદ ધનુર્વેદ જ્ઞાતા. 236 ગુણ રાશિ અનંત કલ્યાણમય ગુણનો રાશિ. 237 ગુણકાર ગુણકર સદગુણોની ખાણ. 238 સત્ય સત્ય સ્વરૂપ. 239 સત્ય પર સત્ય પરાયણ. 240 અદીન દીનતાથી રહિત ઉદાર. 241 ધર્માંગ ધર્મમય વિગ્રહવાળા. 242 ધર્મ સાધન ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા. અનંત દ્રષ્ટિ રાનંદો દંડો દમયિતા દમઃ. અભિવાદ્યો અભિવાદ્યો મહામાયો વિશ્વકર્મ વિશારદ. 243 અનંત દ્રષ્ટિ અસીમિત દ્રષ્ટિવાળા. 244 આનંદ પરમાનંદમય. 245 દંડ દુષ્ટોને દંડ દેવાવાળા અથવા દંડ સ્વરૂપ. 246 દમયિતા દુર્દોંત દાનવોને દમન કરવાવાળા. 247 દમઃ દમન સ્વરૂપ. 248 અભિવાદ્ય પ્રણામ કરવા યોગ્ય. 249 મહામાય માયાવીડોને પણ મોહ પમાડવા વાળા મહામાયી. 250 વિશ્વકર્મ વિશારદ સંસારની સૃષ્ટિ કરવામાં કુશળ. વિતરાગો વિનિતાત્મા તપસ્વી ભૂત ભાવન. ઉન્મત્વેષ પ્રચ્છન્નો જીતકામો જીતપ્રિય. 251 વિતરાગ પૂર્ણ વિરક્ત. 252 વિનિતાત્મા મનથી વિનયશીલ. 253 તપસ્વી તપસ્યા પરાયણ. 254 ભૂત ભાવન ભૂત માત્રના ઉત્પાદક અને રક્ષક. 255 ઉન્મત્ત વેશ પાગલ સમાન વેશ ધારણ કરવા વાળા. 256 પ્રચ્છન્ન માયાના પડદામાં છુપાયેલા. 257 જીત રામ કામ વિજય. 258 અજિત પ્રિય ભગવાન વિષ્ણુના પ્રેમી. કલ્યાણ પ્રકૃતિ કલ્પ સર્વલોક પ્રજાપતિ. તરસ્વી તારકો ધીમાન પ્રધાન પ્રભુરવ્યય. 259 કલ્યાણ પ્રકૃતિ કલ્યાણકારી સ્વભાવવાળા. 260 કલ્પ સમર્થ. 261 સર્વલોક પ્રજાપતિ બધા લોકની પ્રજાના પાલક. 262 તરસ્વી વેગવાળી વેગશાળી. 263 તારક ઉદ્ધારક. 264 ધીમાન વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત. 265 પ્રધાન બધાથી શ્રેષ્ઠ. 266 પ્રભુ સર્વસમર્થ. 267 અવ્યય અવિનાશી લોકપાલોંતરહિતાત્મા. કલ્પાદિ કમલેક્ષણ વેદશાસ્ત્રાર્થ તત્વજ્ઞો નિયમો નિયતાશ્રય. 268 લોકપાલ બધા લોકની રક્ષા કરવા વાળા.
અંતહિતાત્મા અંતર્યામી આત્મા અથવા અદ્રશ્ય સ્વરૂપવાળા. 270 કલ્પાદિ કલ્પના આદિ કારણ. 271 કમલેક્ષણ કમળ સમાન નેત્રોવાળા. 272 વેદ શાસ્ત્રાર્થ તત્વજ્ઞ વેદો અને શાસ્ત્રોના અર્થ અને તત્વને જાણવાવાળા. 273 અનિયમ નિયંત્રણ રહિત. 274 નિયતાશ્રય બધાનું સુનિશ્ચિત આશ્રય સ્થાન. સૂર્ય ચંદ્ર સૂર્ય શનિ કેતુર્વારાગો વિદ્રુ મત્સ્યવિહિ. ભક્તિવશ્ય પરબ્રહ્મ મૃગ બાણર્પણો નદઃ. 275 ચંદ્ર ચંદ્રમા રૂપથી આહ્લાદકારી. 276 સૂર્ય બધાની ઉત્પત્તિના હેતુરૂપ સૂર્ય. 277 શનિ શનેશ્વર રૂપ. કેતુ કેતુ નામે ગ્રહ સ્વરૂપ. વરાંગ સુંદર શરીરવાળા. 280 વિદ્રુ મત્સ્યવી લાલ ક્રાંતિવાળા. 281 ભક્તિવશ્ય ભક્તિ દ્વારા ભક્તના વશમાં હોવાવાળા. 282 પરબ્રહ્મ પરમાત્મા. 283 મૃગ બાણાર્પણ મૃગ રૂપધારી યજ્ઞ પર બાણ ચલાવવાવાળા. 284 અનદહ પાપ રહિત અદ્વિરદ્રય લય કાંત પરમાત્મા જગદ્ગુરુ સર્વ કર્મલાય સ્તુષ્ટો મંગલ્ય મંગલાવૃત. 285 અદ્રિ કૈલાસ આદિ પર્વત સ્વરૂપ. 286 અદ્રયાલય કૈલાસ અને મંદિર આદિ પર્વતો પર નિવાસ કરવાવાળા. 287 કાંત બધાના પ્રિયતમ. 288 પરમાત્મા પરબ્રહ્મ પરમેશ્વર. 289 જગદ્ગુરુ બધા સંસારના ગુરુ. 290 સર્વ કર્માલય બધા કર્મનું આશ્રય સ્થાન. 291 તુષ્ટ સદા પ્રસન્ન. 292 મંગલ્ય મંગલકારી. 293 મંગલાવૃત મંગલકારીની શક્તિથી સંયુક્ત. મહાતપા દીર્ઘતપા સ્થવિષ્ઠ સ્થવિરો ધ્રુવ. અસંહિત અહર સંગત્સરો વ્યાપ્તિ પ્રમાણમ પર તપ. 294 મહાતપા મહાન તપસ્વી. 295 દીર્ઘતપા દીર્ઘકાળ સુધી તપ કરવાવાળા. 296 સ્થવિષ્ઠ અત્યંત સ્થૂળ. 297 સ્થવિરો ધ્રુવ અતિ પ્રાચીન અને અત્યંત સ્થિર. 298 અહ સંવત્સર દિન અને સંવત્સર આદિ કાલ રૂપથી સ્થિત અંશકાલ સ્વરૂપ. વ્યાપ્તિ વ્યાપકતા સ્વરૂપ. 300 પ્રમાણમ પ્રત્યક્ષ આદિ પ્રમાણ સ્વરૂપ. 301 પરમમ તપ ઉત્કૃષ્ટ તપસ્યા સ્વરૂપ. સંવત્સર કરો મંત્ર પ્રત્યય સર્વદર્શન અજહ સર્વેશ્વર સિદ્ધો મહારેતા મહાબલ. 302 સંવત્સર કર આદિકાલ વિભાગના ઉત્પાદક. 303 મંત્ર પ્રત્યય સંવત્સર વેદ આદિ મંત્રોથી પ્રત્યક્ષ હોવા યોગ્ય. 304 સર્વદર્શન બધાના સાક્ષી. 305 અજહ અજન્મા. 306 સર્વેશ્વર બધાના શાસક. 307 સિદ્ધ સિદ્ધિઓના આશ્રય. 308 મહારેતા શ્રેષ્ઠ વીર્યવાળા. 309 મહાબલ પ્રથમ ગણોની મહતી સેનાથી સંપન્ન. યોગી યોગ્યો મહાતેજા સિદ્ધિ સર્વધીર ગ્રહ. વસુમના સત્ય સર્વ પાપ હરોહર. યોગી 310 યોગી યોગ્ય સુયોગ્ય યોગી. 311 મહાતેજા
મહાન તેજથી સંપન્ન. 312 સિદ્ધ સિદ્ધિ બધા સાધનોનું ફળ. 313 સર્વાદિ બધા ભૂતોનું આદિ કારણ. 314 અગ્રહ ઇન્દ્રિયોને ગ્રહણ શક્તિનો અવિષય. 315 વસુ ભૂત માત્રનું વાસ સ્થાન. 316 વસુ મનાહા ઉદાર મનવાળા. સત્ય સત્ય સ્વરૂપ. 318 સર્વ પાપ હરોહર બધા પાપોનું અપહરણ કરવા કારણ હર નામથી પ્રસિદ્ધ. સુકીર્તિ શોભન શ્રીમાન વેદાંગો વેદ વિન્મુનિ. બ્રાજિષ્ણુ ભોજનમ ભોક્તા લોકનાથો દુરાધર. 319 સુકીર્તિ શોભન ઉત્તમ કીર્તિથી સુશોભિત હોવાવાળા. 320 શ્રીમાન વિભૂતિ સ્વરૂપ ઉમાથી સંપન્ન. 321 વૈદાંગ વેદરૂપ અંગવાળા. 322 વેદ વિન્મુનિ વેદોનો વિચાર કરવાવાળા મનનશીલ મુનિ. 323 બ્રાજીષ્ણુ એક રસ પ્રકાશ સ્વરૂપ. 324 ભોજનમ જ્ઞાનીઓ દ્વારા ભોગવવા યોગ્ય અમૃત સ્વરૂપ. 325 ભોગતા પુરુષ રૂપથી ભોગ કરવાવાળા. 326 લોકનાથ ભગવાન વિશ્વનાથ. 327 દુરાધર અજિતેન્દ્રિયો પુરુષ દ્વારા જેની આરાધના કઠિન છે એવા. અમૃત શાશ્વત શાંતો બાણહસ્ત પ્રતાપવાન. કમંડલો ધરો તન્વી અવાંગ મનસ ગોચર. 328 અમૃત શાશ્વત સનાતન અમૃત સ્વરૂપ. 329 શાંત શાંતિમય. 330 બાણહસ્ત પ્રતાપવાન હાથમાં બાણ ધારણ કરવાવાળા પ્રતાપી વીર. 331 કમંડલુધર કમંડલ ધારણ કરવાવાળા. 332 ધન્વી પિનાકધારી. 333 અવાંગ મનસો ગોચર મન અને વાણીનો અવિષય. અતીન્દ્રિયો મહામાય સર્વાવાસશ્ચ તુષ્પથ. કાલયોગી મહાનાદો મહોત્સાહો મહાબલ. અતિઇન્દ્રિયો મહામાય ઇન્દ્રિયાતીત અને મહામાયાવી. 335 સર્વવાસ બધાનું વાસ સ્થાન. 336 ચતુષ્પથ ચારેય પુરુષાર્થોની સિદ્ધિનો એકમાત્ર માર્ગ. 337 કાલયોગી પ્રલય સમય બધાને કાલથી સંયુક્ત કરવાવાળા. 338 મહાનાદ ગંભીર શબ્દ કરવાવાળા. 339 મહોત્સાહો મહાબલ મહાન ઉત્સાહ અને બળથી સંપન્ન. મહાબુદ્ધિર મહાવીર્યો ભૂતચારી પુરંદર. નિશાચર પ્રેતચારી મહાશક્તિર મહાદ્રુતિ. 340 મહાબુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિવાળા. મહાવીર્ય અનંત પરાક્રમી. 342 ભૂતચારી ભૂતગણોની સાથે વિચરવાવાળા. પુરંદર ત્રિપુર સંહારક. નિશાચર રાત્રે વિચરણ કરવાવાળા. 345 પ્રેતચારી પ્રેતોની સાથે પણ ભ્રમણ કરવાવાળા. 346 મહાશક્તિ મહાદ્રુતિ અનંત શક્તિ શ્રેષ્ઠ ક્રાંતિથી સંપન્ન. અનિર્દેશ્વ વપુ શ્રીમાન સવચાર્ય મનોગતિ. બહુશ્રુતા મહામાયો નિયતાત્મા ધ્રુવો ધ્રુવો. અનિર્દેશ્ય વપુ અનિર્વચનીય સ્વરૂપવાળા. 348 શ્રીમાન ઐશ્વર્યવાળા. 349 સર્વાચાર્ય મન ઉપર બધા માટે અવિચાર્ય મનોગતિવાળા. બહુશ્રુત સર્વજ્ઞ અમરામાય ભારેમાં ભારે જેના પર પ્રભાવ પાડી શકતી નથી એવા. માયા પણ જેના પર પ્રભાવ પાડી શકતી નથી એવા. 352 નિયતાત્મા
મનને વશમાં રાખવાવાળા. 353 ધ્રુવો ધ્રુવો નિત્ય કારણ અને અનિત્ય કાર્ય રૂપ. ઓજસ્તે જોદ્યુતિધરો જનક સર્વશાસન નૃત્ય પ્રિયો નિત્ય નૃત્ય પ્રકાશાત્મા પ્રકાશક. 354 ઓજસ તેજો ધૃતિધરા ઓજ પ્રાણ અને બળ, તેજ શૌર્ય આદિ ગુણ તથા જ્ઞાનની દીપ્તિને ધારણ કરવાવાળા. 355 જનક બધાના ઉત્પાદક. 356 સર્વશાસન બધાના શાસક. 357 નૃત્ય પ્રિય નૃત્યના પ્રેમી. 358 નિત નૃત્ય પ્રતિદિન ત્રાંડવ નૃત્ય કરવાવાળા. 359 પ્રકાશાત્મા પ્રકાશ સ્વરૂપ. 360 પ્રકાશક સૂર્ય આદિને પણ પ્રકાશ દેવાવાળા. સ્પષ્ટાક્ષરો બુધો મંત્ર સમાન સાર સંપ્લવ યુગાદિ કૃદ્રુગાર્વતો ગંભીરો વૃષવાહન. 361 સ્પષ્ટાક્ષરમ ઓમકાર સ્પષ્ટ અક્ષરવાળા. 362 બુદ્ધ જ્ઞાનવાન. 363 મંત્ર રૂક સામ અને યજુર્વેદના મંત્ર સ્વરૂપ. 364 સમાન બધા પરત્વે સમાન ભાવ રાખવાવાળા. 365 સાર સમપ્લવ સંસાર સાગરથી પાર થવા માટે નૌકારૂપ. યુગાદિ ક ધ્રુગાવાર્ત યુગનો આરંભ કરવાવાળા તથા ચારેય યુગોને ચક્રની જેમ ઘુમાવવાવાળા. 367 ગંભીર ગાંભીર્યથી યુક્ત. 368 વૃષવાહન નંદી નામે વૃષભ પર સવાર થવાવાળા. ઈષ્ટો વિશિષ્ટ શિષ્ટેષ્ટ સુલભ સારશોધન તીર્થરૂપ તીર્થનામા તીર્થદ્રશ્યસ્તુ તીર્થદ. 369 ઈષ્ટ પરમાનંદ સ્વરૂપ હોવાથી સર્વપ્રિય. 370 વશિષ્ઠ બધા વિશેષણોથી રહિત. 371 શિષ્ટેષ્ટ શિષ્ટ પુરુષોના ઈષ્ટદેવ. 372 સુલભ અનન્ય ચિત્તથી નિરંતર સ્મરણ કરવાવાળા, ભક્તોને સુગમતાથી પ્રાપ્ત થવા યોગ્ય. 373 સાર શોધન સાર તત્વની ખોજ કરવાવાળા. 374 તીર્થરૂપ તીર્થ સ્વરૂપ. 375 તીર્થનામા તીર્થ નામધારી અથવા જેનું નામ ભવસાગરથી પાર કરવાવાળું છે એવા. 376 તીર્થ દ્રશ્ય તીર્થ સેવનથી પોતાના સ્વરૂપનું દર્શન કરાવવાવાળા. 377 તીર્થદહ ચરણોદક સ્વરૂપ તીર્થને દેવાવાળા. અપાનનિધિર અધિષ્ઠાનમ દુર્જયો જપ કાલ વિદ્રહ પ્રતિષ્ઠિતમ પ્રમાણજ્ઞો હિરણ્ય કવચો હરિ. અપાનનિધિ જળ નિદાન સમુદ્ર રૂપ. 379 અધિષ્ઠાનમ ઉપદાન કારણ રૂપથી ભૂત માત્રના આશ્રય. 380 દુર્જય જેને જીતવા કઠિન છે એવા. 381 જય કાલ વિત્ત વિજયના અવસરને સમજવાવાળા. 382 પ્રતિષ્ઠિત પોતાના મહિમામાં સ્થિત. 383 પ્રમાણજ્ઞ પ્રમાણોના જ્ઞાતા. 384 હિરણ્ય કવચ સુવર્ણમય કવચ ધારણ કરવાવાળા. 385 હરિ શ્રી હરિ સ્વરૂપ. 386 વિમોચન સંસાર બંધનથી સદાને માટે છોડાવી દેવાવાળા. 387 સુરગણ દેવ સમુદાય રૂપ. 388 વિદેશ બધી વિદ્યાઓના સ્વામી. 379 બિંદુ સંશ્રય બિંદુ રૂપ પ્રણયના આશ્રય. 390 બાલ રૂપ બાલકનું રૂપ ધારણ કરવાવાળા. 391 અબાલોન્મત્ત બળથી ઉન્મત્ત ન થવાવાળા. 392 અવિકર્તા વિકાર રહિત. 393 ગહન દુર્બોધ સ્વરૂપ યા અગમ્ય. 394 ગુહ માયાથી પોતાના યથાર્થ સ્વરૂપને છુપાવી રાખવાવાળા.
કરણમ કારણમ કર્તા સર્વબદ્ધ વિમોચન વ્યવસાયો વ્યવસ્થાન સ્થાનદો જગદાદિજ. 395 કર્ણમ સંસારની ઉત્પત્તિનું સૌથી મોટું સાધન. 396 કારણનઃ જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ. 397 કર્તા બધાના રચયિતા. 398 સર્વબંધ વિમોચન બધા બંધનોથી છોડાવવા વાળા. 399 વ્યવસાય નિશ્ચયાત્મક જ્ઞાન સ્વરૂપ. 400 વ્યવસ્થાન બધા જગતની વ્યવસ્થા કરવા વાળા. 401 સ્થાનદઃ ધ્રુવ આદિ ભક્તોને અવિચલ સ્થિત પ્રદાન કરી દેવા વાળા. 402 જગદાદિજ હિરણ્ય ગર્ભ રૂપથી જગતના આદિમાં પ્રગટ થવા વાળા. ગરુડો લલિતો ભેદો ભાવાત્માત્મની સંસ્થિતિ. વીરેશ્વરો વીરભદ્રો વિરાસાન વિધિરોટ. 403 ગરુડ શ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કરવા વાળા. 404 લલિત સુંદર સ્વરૂપ વાળા. 405 અભેદ ભેદ રહિત. 406 ભાવાત્મન સંસ્થિત સત્વ સ્વરૂપ આત્મામાં પ્રતિષ્ઠિત. 407 વીરેશ્વર વીરના શિરોમણી. 408 વીરભદ્ર વીરભદ્ર નામે ગણાધ્યક્ષ. 409 વિરાસન વિધિ વિરાસનથી બેસવા વાળા. 410 વિરાટ અખિલ બ્રહ્માંડ સ્વરૂપ. વીર ચૂડામણી વેતા ચિદાનંદો નંદીધર આજ્ઞાધાર સ્ત્રીશૂલી ચ શીપવિષ્ટ શિવાલય. 411 વીર ચૂડામણી વીરોમાં શ્રેષ્ઠ. 412 વેત્તા વિદ્વાન. 413 ચિદાનંદ વિદ્વાનાનંદ સ્વરૂપ. 414 નંદીધર મસ્તક પર ગંગાજીને ધારણ કરવા વાળા. આજ્ઞાધાર આજ્ઞાનું પાલન કરવા વાળા. 416 ત્રિશૂલી ત્રિશૂલધારી. 417 શીપીવિષ્ટ તેજોમયી કિરણોથી વ્યાપ્ત. 418 શિવાલય ભગવતી શિવાનો આશ્રય. વાલખિલ્યો મહાચાપસ્તિ અંગમામ સુરભી ધીર ખગ અભિરામ સુશરણ સુબ્રણ્ય સુધાપતિ. 419 વાલખિલ્ય વાલખિલ્ય ઋષિ રૂપ. 420 મહાચાપ મહાન ધનુર્ધર. તિગ્માસુ સૂર્યરૂપ. 422 બધિર લૌકિક વિષયોની ચર્ચા ન સાંભળવા વાળા. 423 ખગ આકાશચારી. 424 સુબ્રમણ્ય બ્રાહ્મણના પરમ હિતેચ્છુ. 427 સુધાપતિ અમૃત કલશના રક્ષક. મધવાન કૌશિકો ગોમાન વિરામ સર્વસાધન. લલાટાક્ષો વિશ્વદેહ સાર સંસાર ચક્રભૂત. 428 મધવાન કૌશિક કુશિક વંશીય ઇન્દ્ર સ્વરૂપ. 429 ગોમાન પ્રકાશ કિરણોથી યુક્ત. 430 વિરામ બધા પ્રાણીઓના લય સ્થાન. 431 સર્વ સાધન બધી કામનાઓને સિદ્ધ કરવા વાળા. 432 લલાટાક્ષ લલાટમાં ત્રીજું નેત્ર ધારણ કરવા વાળા. 433 વિશ્વદેહ જગત સ્વરૂપ. 434 સાર તત્વરૂપ. 435 સંસાર ચક્રભૂત સંસાર ચક્રને ધારણ કરવા વાળા. અમોઘ દંડો મધ્યસ્થો વિરન્યો બ્રહ્મ વર્ચસી પરમાર્થ પરોમય શંભરો વ્યાદ્રલોચન. 436 અમોધ દંડ જેનો દંડ કદી વ્યર્થ જતો નથી એવા. 437 મધ્યસ્થ ઉદાસીન. 438 હિરણ્ય સુવર્ણ અથવા તેજ સ્વરૂપ. 439 બ્રહ્મ વર્ચસી બ્રહ્મ તેજથી સંપન્ન. 440 પરમાર્થ મોક્ષરૂપ ઉત્કૃષ્ટ અર્થની પ્રાપ્તિ કરાવવા વાળા. 441 પરોમાયી મહામાયાવી
442 શંબરઃ કલ્યાણપ્રદ. 443 વ્યાઘ્રલોચન વ્યાઘ્ર સમાન ભયાનક નેત્રોવાળા. રૂમીર્ણરમી સર્વબંધુર વાચસ્પતિ અરણ્યપતિ. વિરોચન સ્કંદ શાસ્તા વૈવસ્તાયો યમ. 444 રોમિની દીપ્તિરૂપ. 445 વિરમ્મી બ્રહ્મ સ્વરૂપ. 446 સર્વબંધુ સર્વલોકમાં બંધુ સમાન સુખદ. 447 વાચસ્પતિ વાણીના અધિપતિ. 448 અરણ્યતિ દિવસના સ્વામી સૂર્યરૂપ. 449 રવિ બધા રસોને શોષણ કરવાવાળા. 450 વિરોચન વિવિધ પ્રકારથી પ્રકાશ ફેલાવાવાળા. 451 સ્કંદ સ્વામી કાર્તિકેય રૂપ. 452 શાસ્તા વૈવસ્તો યમ બધા પર શાસન કરવાવાળા સૂર્યકુમાર યમ. ભાગ 10. શિવ સહસ્ત્ર નામ. યુક્તિર ઋંત કીર્તિશ્ચ સાનુરાગ પરંજય કૈલાસાધિપતિ કાંત સવિતા રવિલોચન. 453 યુક્તિ રત્નત કીર્તિ અષ્ટાંગ યોગ સ્વરૂપ તથા ઉર્ધ્વલોકમાં ફેલાયેલી કીર્તિથી યુક્ત. 454 સાનુરાગ ભક્તજનો પર પ્રેમ રાખવાવાળા. 455 પરંજય બીજાઓ પર વિજય પામવાવાળા. 456 કૈલાસાધિપતિ કૈલાસના સ્વામી. 457 કાંત કમનીય અથવા ક્રાંતિમાન. 458 સવિતા સમસ્ત જગતને ઉત્પન્ન કરવાવાળા. 459 રવિલોચન સૂર્યરૂપ નેત્રવાળા. વિદ્વત્તમો વિત્તભર્યો વિશ્વભર્તા નિવારિત નિત્યો નિયત કલ્યાણ પુણ્ય શ્રવણ કીર્તન. 460 વિદ્વતમ વિદ્વાનોમાં સર્વશ્રેષ્ઠ પરમ વિદ્વાન. 461 વિત્ત ભય બધા પ્રકારના ભયથી રહિત. 462 વિશ્વભર્તા જગતનું ભરણ પોષણ કરવાવાળા. 463 નિવારિત જેને કોઈ રોકી નથી શકતું એવા. 464 નિત્ય સત્ય સ્વરૂપ. 465 નિત્ય કલ્યાણ સુનિશ્ચિત રૂપથી કલ્યાણકારી. 466 પુણ્યમ શ્રવણ કીર્તન જેના નામ ગુણ મહિમા અને સ્વરૂપના શ્રવણ કીર્તન પરમ પાવન છે એવા. દુરશ્રવા વિશ્વસહો ધ્યેયો દુસ્વપ્ન નાશન ઉત્તારણો દુર્કૃતિ વિજ્ઞેયો દુરસહો ભવ. 467 દુરશ્રવા સર્વવ્યાપી હોવા કારણ દૂરની વાત પણ સાંભળી લેવાવાળા. 468 વિશ્વૈસહ ભક્તજનોના બધા અપરાધો કૃપાપૂર્વક સહી લેવાવાળા. 469 ધ્યેય ધ્યાન કરવા યોગ્ય. 470 દુસ્વપ્ન નાશન ચિંતન કરવા માત્રથી બુરા સ્વપ્નોનો નાશ કરવાવાળા. 471 ઉતારણ સંસાર સાગરથી પાર ઉતારવાવાળા. દુષ્કૃતિ પાપનો નાશ કરવાવાળા. વિજ્ઞેય જાણવા યોગ્ય. 474 દુસ્સહ જેના વેગને સહન કરવો તે બીજાને માટે કઠિન છે એવા. 475 અભવ સંસાર બંધનથી રહિત. અનાદિર ભૂર્ભુવો લક્ષ્મી કીરીતિ ત્રિદશાધીપ વિશ્વગોપ્તા વિશ્વકર્તા સુવીરો રુચિરાંગદ. 476 અનાદિ જેનું કોઈ આદિ નથી એવા બધાના કારણ સ્વરૂપ. 477 ભૂર્ભુવો લક્ષ્મી ભૂલોક અને ભુવલોકની શોભા.
478 કિરીટી મુગટધારી. 479 ત્રિદશાધીપ દેવતાઓના સ્વામી. 480 વિશ્વગોપ્તા જગતના રક્ષક. 481 વિશ્વકર્તા સંસારની સૃષ્ટિ કરવાવાળા. 482 સુવીર શ્રેષ્ઠ વીર. 483 રુચિરાંગદ જનનો જન્માદિ પ્રતિમાન્નિતિર્માન્ધવ. વસિષ્ઠ કશ્યપો ગુનો ભીમો ભીમ પરાક્રમ. 484 જનન પ્રાણી માત્રને જન્મ દેવાવાળા. 485 જન્માદિ જન્મ લેવાવાળાઓના જન્મનું મૂળ કારણ. 486 પ્રીતિમાન પ્રસન્ન. 487 નીતિમાન સદા નીતિપરાયણ. 488 દવ બધાનું કારણ. 489 વસિષ્ઠ મન અને ઇન્દ્રિયને અત્યંત વશમાં રાખવાવાળા. 490 કશ્યપ દ્રષ્ટા અથવા કશ્યપ મુનિરૂપ. 491 ભાનુ પ્રકાશમાન અથવા સૂર્યરૂપ. 492 ભીમ દુષ્ટોને ભય પમાડવાવાળા. 493 ભીમ પરાક્રમ અતિશય ભયદાયક. પ્રણવ સત્પથાચારી મહાકોશે મહાજન. જન્માધીપો મહાદેવ સકલાગમ પારગ. 494 પ્રણવ ઓમકાર સ્વરૂપ. 495 સત્પથાચાર સત્પુરુષોના માર્ગ પર ચાલવાવાળા. 496 મહાકોશ અન્નમયાદિ 5 કોષોને પોતાની ભીતર ધારણ કરવા કારણ મહાકોશ રૂપ. 497 મહાધન અપરિચિત ઐશ્વર્યવાળા. 498 જન્માધીપ જન્મરૂપી કાર્યના અધ્યક્ષ બ્રહ્મા. 499 મહાદેવ સર્વોત્કૃષ્ટ દેવતા. 500 સકલાગમ પારગ બધા શાસ્ત્રોના પારંગત વિદ્વાન. તત્વ વેદેકમાં વિશ્વ ભૂવિશ્વ વિભૂષણ. ઋષિ બ્રાહ્મ્ય ઐશ્વર્ય જન્મ મૃત્યુજરાતિગ. 501 તત્વમઃ યથાર્થ તત્વરૂપ. 502 તત્વવિદ યથાર્થ તત્વને પૂર્ણ રૂપે જણાવવાવાળા. 503 એકાત્મા અદ્વિતીય આત્મરૂપ. 504 વિભુ સર્વત્ર વ્યાપક વિશ્વ વિભૂષણ આખા જગતને ઉત્તમ ગુણોથી વિભૂષિત કરવાવાળા. 506 ઋષિ મંત્રદ્રષ્ટા. 507 બ્રાહ્મણ બ્રહ્મવેત્તા. 508 ઐશ્વર્ય જન્મ મૃત્યુ જરા તીર્ગ ઐશ્વર્ય જન્મ મૃત્યુ અને જરાથી અતીત. પંચયજ્ઞ સમુત્પત્તિ વિશ્વેશો વિમલોદય આત્મયોનિર્નાદ્યંતો વત્સલો ભક્ત લોકદૃક. 509 પંચયજ્ઞ સમુત્પત્તિ 5 મહાયજ્ઞોની ઉત્પત્તિના હેતુ. 510 વિશ્વેશ વિશ્વનાથ. 511 વિમલોદય નિર્મલ અભ્યુદયની પ્રાપ્તિ કરાવવાવાળા ધર્મરૂપ. 512 આત્મયોની સ્વયંભૂ. 513 અનાદ્યંત આદિ અંતથી રહિત. 514 વત્સલ ભક્તો પરત્વે વાત્સલ્ય સ્નેહથી યુક્ત. 515 ભક્ત લોક દ્રુક ભક્તજનોના આશ્રય. ગાયત્રી વલ્લભ પ્રાસુ વિશ્વવાસ પ્રભાકર. શિશુર્ગરીરત સમ્રાટ સુષેણ સુરસતૃણ. 516 ગાયત્રી વલ્લભ ગાયત્રી મંત્રના પ્રેમી. 517 પાંસુ ઊંચા શરીરવાળા. 518 વિશ્વાસ બધા જગતનું આવાસ સ્થાન.
વિશ્વાવાસ બધા જગતનું આવાસ સ્થાન. 519 પ્રભાકર સૂર્યરૂપ. 520 શિશુ બાલ સ્વરૂપ. 521 ગિરિરથ કૈલાસ પર્વત પર રમણ કરવાવાળા. 522 સમ્રાટ દેવેશ્વરોના પણ ઈશ્વર. 523 સુષેણ સુરશત્રુણ પ્રમથો ગણોની સુંદર સેનાથી યુક્ત તથા દેવ શત્રુઓને સંહાર કરવાવાળા. અમોઘોરિષ્ટ નેમિશ્ચ કુમુદો વિગત જ્વર સ્વયં જ્યોતિરસ્તનુ જ્યોતિરાત્મા જ્યોતિર્ચંચલ. 524 અમોઘોરિષ્ટ નેમી અમોઘ સંકલ્પવાળા મહર્ષિ કાશ્યપ રૂપ. 525 કુમુદ ભૂતલને આહ્લાદ પ્રદાન કરવાવાળા ચંદ્રમા રૂપ. 526 વિગત જ્વર ચિંતા રહિત. 527 સ્વયં જ્યોતિરસ્તનુ જ્યોતિ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત હોવાવાળા સૂક્ષ્મ જ્યોતિ સ્વરૂપ. 528 આત્મજ્યોતિ પોતાના સ્વરૂપભૂત જ્ઞાન પ્રભાથી પ્રકાશિત. 529 અચંચલ ચંચલતાથી રહિત. પિંગલ કપિલ સ્મ શ્રમાર્ભાલ નેત્રસ્ત્રયીતનુ જ્ઞાનસ્કોંદો મહાનીતિ વિશ્વોત્પત્તિ રૂપપ્લવ. 530 પિંગલ વર્ણવાળા. 531 કપિલ રશ્મશ્રુ કપિલ વર્ણની દાઢી મૂછ રાખવાવાળા દુર્વાસા મુનિના રૂપમાં અવતીર્ણ. 532 ભાલ નેત્ર લલાટમાં તૃતીય નેત્ર ધારણ કરવાવાળા. 533 ત્રયીતનુ ત્રણેય લોક યા ત્રણેય વેદમાં જેનું સ્વરૂપ છે આવા. 534 જ્ઞાન સ્કંદો મહાનીતિ જ્ઞાનપ્રદ અને શ્રેષ્ઠ નીતિવાળા. 535 વિશ્વોત્પત્તિ જગતના ઉત્પાદક. 536 ઉપપ્લવ સંહારકારી. ભગો વિવસ્વાનાદિત્યો યોગપારો દિવસપતિ કલ્યાણ ગુણનામા ચ પાપહા પુણ્યદર્શન. 537 ભગો વિશ્વાનાદિત્ય અદિતિ નંદન ભગ અને વિવસ્વાન. 538 યોગ પારહ યોગ વિદ્યામાં પારંગત. 539 દિવસપતિ સર્વલોકના સ્વામી. 540 કલ્યાણ ગુણનામા કલ્યાણકારી ગુણ અને નામવાળા. 541 પાપહા પાપનાશક. 542 પુણ્ય દર્શન પુણ્યજનક દર્શન કરવાવાળા અથવા પુણ્યથી જેના દર્શન થાય છે એવા. ઉદાર કીર્તિ રુદ્યોગી સદ્યોગી સદસન્મય નક્ષત્રમાલી નાકેશ સ્વાધિષ્ઠાન પદાશ્રય. 543 ઉદાર કીર્તિ ઉત્તમ કીર્તિવાળા. 544 ઉદ્યોગી ઉદ્યોગશીલ. 541 સદ્યોગી શ્રેષ્ઠ યોગી. 546 સદસન્મય સદસત્સ્વરૂપ. 547 નક્ષત્રમાલી નક્ષત્રોની માલાથી અલંકૃત આકાશરૂપ. 548 નાકેશ સ્વર્ગના સ્વામી. 549 સ્વાધિષ્ઠાન પદાશ્રય સ્વાધિષ્ઠાન ચક્રના આશ્રયદાતા. પવિત્ર પાપહારી ચ મણિપુરો નભો ગતિ. મૃત્યુ પુંડરીક માસીન સક્રિય શાંતો વૃષાકપી. 550 પવિત્ર પાપહારી નિત્ય શુદ્ધિ અને પાપનાશક. 551 મણિપુરો મણિપુર નામે ચક્ર સ્વરૂપ. 552 નભોગતિ આકાશધારી. 553 કુતપુંડરીક માસીન હૃદય કમળમાં સ્થિત. 554
सक्रिय इंद्र रूप 555, शांत शांत स्वरूप 556, वृषा कपि हरिहर, उष्णो गृहपति कृष्ण, समर्थो नर्थ नाशनम, अधर्म शत्रुर्ज्ञेय, पुरुहूत पुरुश्रुत 557, उष्ण हळाहळ विषनी गरिमाથી उष्णता युक्त 558, गृहपति समस्त ब्रह्मांड रूप गृहना स्वामी 559, कृष्ण सच्चिदानंद स्वरूप 560, समर्थ सामर्थ्यशाળી 561, अनर्थ नाशनम अनर्थનો નાશ કરવાવાળા 562, અધર્મ શત્રુ અધર્મ નાશક 563, અજ્ઞેય બુદ્ધિની પહોંચથી પર અથવા જાણવામાં ન આવવાવાળા 564, પુરુહૂત પુરુશ્રુત ઘણા નામોથી જેને પોકારાય છે અને સંભળાય છે એવા, બ્રહ્મ ગર્ભો બૃહદ ગર્ભો ધર્મધેનુ ધનાગમ જગદ્વી તૈસી સુગત કુમાર કુશલાગમ 565, બ્રહ્મ ગર્ભ બ્રહ્મ જેના ગર્ભસ્થ શિશુ સમાન છે એવા 566, બૃહદ ગર્ભ વિશ્વ બ્રહ્માંડ પ્રલય કાળે જેના ગર્ભમાં રહે છે એવા 567, ધર્મધેનુ ધર્મરૂપી વૃષભને ઉત્પન્ન કરવા સારું જેનું રૂપ, ધનાગમ ધનની પ્રાપ્તિ કરાવવાવાળા 569, જગતથી તેશી સમસ્ત સંસારનું હિત ચાહવાવાળા 570, સુગત ઉત્તમ જ્ઞાનથી સંપન્ન 571, કુમાર કાર્તિકેય રૂપ 572, કુશલાગમ કલ્યાણદાતા, હિરણ્યવર્ણો જ્યોતિષ્માનના નાભૂતરતો ધ્વનિ, અરાગો નયનાધ્યક્ષો વિશ્વામિત્રો ધનેશ્વર 573, હિરણ્યવર્ણ જ્યોતિષ્માન સુવર્ણ સમાન ગૌર વર્ણવાળા તથા તેજસ્વી 574, નાના ભૂતરત નાના પ્રકારના ભૂતોની સાથે ક્રીડા કરવાવાળા 575, ધ્વનિ નાદ સ્વરૂપ 576, અરાગ આસક્તિ શૂન્ય 577, નયનાધ્યક્ષ નેત્રોમાં દ્રષ્ટારૂપથી વિદ્યમાન 578, વિશ્વામિત્ર બધા જગત પરત્વે મૈત્રી ભાવના રાખવાવાળા મુનિ સ્વરૂપ 579, ધનેશ્વર ધનના સ્વામી કુબેર, બ્રહ્મ જ્યોતિર વસુધામાં મહાજ્યોતિરનુત્તમ, માતામહો માતરિસ્વા નભસ્વાના ગહરાદૃક 580, બ્રહ્મ જ્યોતિ જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ 581, વસુધામાં સુવર્ણ અને રત્નોના તેજથી પ્રકાશિત અથવા વસુધા સ્વરૂપ 582, મહાજ્યોતિરનુત્તમ સૂર્ય આદિ જ્યોતિઓની પ્રકાશક સર્વોત્તમ મહાજ્યોતિ સ્વરૂપ 583, માતામહ માતૃકાઓના જન્મદાતા હોવા કારણ માતામહ 584, માતરિસ્વા નભસ્વાન આકાશમાં વિચરવા વાળા વાયુદેવ 585, નાગહાર દુઃખ સર્પમય હાર ધારણ કરવા વાળા, પુલસ્તસ્ય પુલભોગસ્તસ્ય જાતૃકર્ણ્ય પરાશર, નિરાવરણ નિર્વારો વૈરંચ્યો વિષ્ટસ્રવ 586, પુલસ્તસ્ય નામે ઋષિ 587, પુલહ નામનો ઋષિ, અગત્ય કુંભ જન્મ અગત્ય ઋષિ, જાતુર્કર્ણવ આ નામથી પ્રસિદ્ધ મુનિ 590, પરાશર શક્તિના પુત્ર તથા વ્યાસજીના મુનિવર પરાશર 591, નિવારણ નિર્વાર આવરણજન્ય તથા અવરોધ રહિત 592,
વૈરંચ્ય બ્રહ્માજીના પુત્ર નીલ લોહિત રુદ્ર 593 વિસ્તરસ્રવા વિસ્તૃત યશવાળા વિષ્ણુ સ્વરૂપ આત્મભૂર નિરુદ્ધો ત્રિજર્ગાન મૂર્તિર્મહાયશ લોકવિષ ગ્રણીર્વિ રસ્વંદ સત્ય પરાક્રમ 594 આત્મભૂ સ્વયંભૂ બ્રહ્મા 595 અનિરુદ્ધ અકુંઠિત ગતિવાળા 596 અત્રિ નામે ઋષિ અથવા ત્રિગુણાતીત 597 જ્ઞાનમૂર્તિ જ્ઞાન સ્વરૂપ 598 મહાયશસ્વી 599 લોક વીરાગ્રણી વિશ્વવિખ્યાત વીરોમાં અગ્રગણ્ય 600 વીર સુરવીર 601 ચંડ પ્રલય સમયે અત્યંત ક્રોધ કરવાવાળા 602 સત્ય પરાક્રમ સાચા પરાક્રમી વ્યાલા કલ્પો મહાકલ્પ કલ્પ વૃક્ષ કલાધર અલંકાર વિષ્ણુ રચલો રોચિર વિષ્ણુ વિક્રમોન્ત 603 વ્યાલા કલ્પ સર્પોના આભૂષણોથી શૃંગાર કરવાવાળા 604 મહાકલ્પ સંગનક કાલ સ્વરૂપવાળા 605 કલ્પ વૃક્ષ શરણાગતોની ઈચ્છા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષની સમાન ઉદાર 606 કલાધર ચંદ્રકલાધારી 607 અલંકારિષ્ણુ અલંકાર ધારણ કરવાવાળા યા કરાવવાવાળા 608 અચલ વિચલિત ન થવાવાળા 609 રોચિષ્ણુ પ્રકાશમાં 610 વિક્રમોનંત પરાક્રમમાં શ્રેષ્ઠ. અહીંયા આપણે થોડો વિરામ લઈએ કારણ કે બહુ ગૂઢ અર્થ છે. બધા અર્થોને અહીંયા સુધી ચિંતન અને મનન કરીએ પછી આગળ વધીશું. 610 પ્રભુના નામ અહીંયા આપણે પઠન પાઠન કરીશું. એટલો બધો વિશાળ એનો વિમર્શ થાય છે કે ગ્રંથોના ગ્રંથો લખાઈ જાય. આટલા ગુહ્યાતિ ગુહ્ય અત્યંત વિશાળ અને અત્યંત સૂક્ષ્મ એવા પ્રભુ શિવજીનું ધ્યાન ધરવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપને થયું છે એ શિવજીની કૃપા છે. આપ પણ તમારા સહમિત્રો સહપરિવાર અને આપના અનુગ્રહીઓ અનુસરણ કરનારા વ્યક્તિઓને આ શિવજીની મહાન કથાનું શ્રવણ થાય એવા આશયથી એમને આ કથાનું વિડીયો મોકલશો. વધુને વધુ વ્યક્તિઓ એનો લાભ લે. શ્રાવણ મહિનો સંપન્ન થવા આવ્યો છે અને શિવ આરાધના આપણી વધુને વધુ સંપન્ન થાય એવો પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો છે. પુસ્તક પ્રિન્ટિંગ અને જર્જરિત અવસ્થાઓનો ગ્રંથ હોવા છતાં પણ મારા થકી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હું ફરી આપનો ક્ષમા પ્રાર્થી છું. ભગવાન શિવજી મારા માનસપટ પર બેસી આ પ્રેરણાઓ કરી રહ્યા છે અને હું આપ સુધી પહોંચાડી રહ્યો છું. એવા શુભ આશયથી હું કથાને અહીંયા આજનો વિરામ આપું છું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. આપણે 610 નામ સુધી પહોંચ્યા છીએ. આગળ 611 થી આગળ વધીશું. ભગવાન ભોલેનાથ કી જય.